વડોદરામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે તમામ સરકારી તેમજ ખાનગી શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. બોડેલીમાં વરસાદને રેડ એલર્ટને લઈ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને ફરજની 30 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. વડોદરા શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની વર્તાયેલી ગંભીર આગાહીને પગલે વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે તમામ સરકારી તેમજ ખાનગી શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થા બંધ રાખવાનો સત્તાવાર આદેશ જાહેર કરી આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે. બોડેલીમાં વરસાદના રેડ એલર્ટને લઈ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને એનડીઆરએફની 30 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. વરસાદી માહોલ અને પૂરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા જણાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45 થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ शैक्षणिक संस्थाओं में अपने आवतीकाले रजा जाहिर करी है. 12-10 एरिया में उनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट, 4 ओबीएम, लाइफ जैकेट, लाइफ बॉय है, जिसकी वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं.